નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં। જે શનિવારની રાત્રે આ જગ્યા ઉપર જો તમે 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદા તમારા બધા જ દુઃખ અને દર્દ દૂર કરી દેશે। તેમજ જો તમારી ઉપર કોઈ દોષ હશે, જેવા કે શનિ દોષ, વાસ્તુ દોષ, રાહુ દોષ તેમજ ગરીબી અને દરિદ્રતા એ સમાપ્ત કરે। આથી મિત્રો, તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો હનુમાન દાદાની કૃપાથી અવશ્ય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે તેમજ ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। મિત્રો, તમે હનુમાન દાદાને સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરો છો તો તમને અવશ્ય ફળ આપે છે। આથી મિત્રો, આજે શનિની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે। ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે, ધનવાન બની જશો। અંતમાં શનિવારના દિવસે કરતા ઉપાય વિશે જાણશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટમાં જય હનુમાન દાદા જરૂર લખી દેજો। મિત્રો, હનુમાનજી એટલે કષ્ટોને હરનારા દેવ મનાય છે। હિન્દુ ધર્મના સૌથી વધુ જાગ્રત અને સામર્થ્યશાળી દેવતાઓમાંથી એક છે હનુમાનજી, જેમની કૃપા ભક્તો પર સદૈવ વરસતી જ રહે છે। કહે છે કે જેમના પર હનુમાનજીની કૃપા હોય તેનું ક્યારેય કોઈ બગાડી શકતું નથી। 10 દિશાઓ અને 4 યુગમાં હનુમાનજીનો પ્રતાપ છે અને એ જ કારણ છે કે ભક્તો હનુમાનજીને રીઝવવા તત્પર થઈ જતા હોય છે। મિત્રો, આ શનિવારના દિવસનું મહત્વ હોય છે। મિત્રો, જો તમે શનિવાર હનુમાન દાદાની પૂજા અર્ચના કરો છો તો સાચા હૃદયથી અને સાચા મનથી કરો। હનુમાન દાદા અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ કરશે। આજે તમારી બધી જ મુશ્કેલી અને તમારી છુટકારો આપશે। તો મિત્રો, આ ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે? તો મિત્રો, આ ઉપાયમાં તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જો આ બધી જ જાણકારી તમને આજના 5 વિડીયોમાં આપીશું। તો આવો મિત્રો, આ વિડીયોમાં આગળ વધીએ। મિત્રો, આ શનિવારના દિવસે એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે, ત્યારે જો તમે બીજા બધા દિવસે ઘણા બધા ઉપાય કરતા હોય પણ તમે આજે શનિવારના દિવસે આ ઉપાય કરી લેશો તો અવશ્ય તમારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે। ઘણા લોકો છે કે જેને શનિવારના દિવસે 2 દીવાના આ ઉપાય કરી લીધો છે અને આ ઉપાયનું ફળ મળી ગયું છે। તો મિત્રો, તમે પણ આ ઉપાય આજે શનિવારના દિવસે કરી લેશો તો અવશ્ય તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તો મિત્રો, આ ઉપાયને કરવા માટે તમારે પહેલા આ ઉપાયને સમજવો વધુ આવશ્યક માનવામાં આવે છે। અને મિત્રો, આ ઉપાયને કરવાથી તમારી ઘરમાં ભલે ગમે તેવી સમસ્યા ચાલતી હોય તેનું કારણ પણ તમને ખબર પડી જશે। આ સમસ્યા કેવી રીતે આવે છે? તો મિત્રો, આનું કોઈ પણ કારણ હોઈ શકે, જેવી રીતે પિતૃદોષ હોઈ શકે અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ હોય। મિત્રો, બીજા ઘણા બધા પ્રકારના દોષ હોઈ શકે છે। પણ મિત્રો, તમારે આજે શનિવારના દિવસે આ ઉપાયને કરવા માટે તમારા દોષને પણ જાણવાની જરૂર નથી। શનિવારના દિવસે જો તમે આ 2 દીવાવાળાનો ઉપાય કરી લેશો તો તમારી મનોકામના પૂર્ણ થઈ જશે। આવો આપણે જાણીએ કે આ ઉપાયને આપણે કઈ રીતે કરવાનો છે। તો સૌપ્રથમ આપણે સમજીએ કે આ 2 દીવાવાળા ઉપાયને કોણે કોણે કરવાનો છે। તો મિત્રો, આ 2 દીવાવાળો ઉપાય છે એ શા માટે કરવામાં આવે છે? આ ઉપાય છે એ પોતાની મનોકામનાની પૂર્તિ માટે શનિવારના દિવસે આ ઉપાય કરવામાં આવે છે। તેમજ તમારા જીવનમાં જે પણ દુઃખ કે સમસ્યા છે એને દૂર કરવા માટે આ ઉપાય કરવામાં આવે છે। અથવા તો તમારું અમુક એવું કાર્ય છે કે જે પાર પડતું ન હોય, તમે આજે શનિવારના દિવસે આ 2 દીવાવાળો ઉપાય કરી શકો છો। મિત્રો, તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાયને કરી શકો છો। આ ઉપાય એ જ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિ પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના છે એ હનુમાન દાદાની કૃપાથી પૂરી કરાવી હોય। તેમજ મિત્રો, ઘરની માતા અથવા બહેનો જે હોય ઘરની સુખ સમૃદ્ધિને વધારવા માંગતી હોય તો મિત્રો, એ લોકો પણ આ 2 દીવાવાળો ઉપાય કરી શકે છે। કારણ કે મિત્રો, માતાઓ અથવા તો બહેનો જે હોય છે એ ઘરની લક્ષ્મી હોય। જો ઘરની લક્ષ્મી કોઈ પણ વિશેષ ઉપાય કરે છે તો અવશ્ય અને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે। તેની સાથે જ આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે। તો નાનો માણસ હોય અથવા તો મોટો માણસ હોય તે આ ઉપાય કરી શકે છે। જે પણ વ્યક્તિને આ 2 દીવાવાળો ઉપાય આજે શનિવારના દિવસે સમજમાં આવી ગયો તો તેનો બેડો પાર થઈ જશે। કારણ કે મિત્રો, આજે શનિવારના દિવસે હનુમાન દાદા છે એ બહુ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે। મિત્રો, આવો આપણે જાણીએ કે આ 2 દીવાવાળા ઉપાયને તમારે કેવી રીતે કરવાનો છે। તો મિત્રો, આજે શનિવારના દિવસે તમે આ ઉપાય સવારના સમયે કરી શકો છો। પણ જો મિત્રો તમારે સવારે આ ઉપાય ન કરી શકો તો આ ઉપાય તમે બપોરે પણ કરી શકો છો। એટલે કે મિત્રો, તમે આ ઉપાયને પ્રદોષકાળમાં પણ કરી શકો છો। મિત્રો, પ્રદોષકાળનો સમય છે એ 6 થી 7 વાગ્યા સુધીનો સાંજનો સમય હોય છે। આથી આ સમય ઉત્તમ અને શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, ઘણા લોકો એવા હશે કે જે નોકરી કરતા હોય
અથવા તો પોતાના કામમાં વ્યસ્ત હોય તો એ લોકો 6 થી 7ના સાંજના ગાળામાં આ ઉપાય કરી શકે છે. તે 8 વાગ્યા સુધીમાં આ ઉપાયને કરી શકે છે, કારણ કે મિત્રો આજે શનિવારનો દિવસ છે એ બહુ શુભ હોય છે. તો મિત્રો જો તમારા જીવનમાં બહુ ધનને લગતી સમસ્યા આવતી હોય અને ઘરમાં પૈસા ન હોવાના લીધે બહુ બધા ઝઘડા થતા હોય અથવા તો પરિવારના કોઈ પણ સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય તો તમે આ ઉપાય કરીને તમારી આ ધનને લગતી સમસ્યાઓ દૂર કરી શકો છો. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમે મહેનત તો બહુ કરતા હોય પણ મહેનત કરીને પૈસા મળતા નથી. તો મિત્રો આજે તમે આ ઉપાયને કરીને તમારી સમસ્ત મનોકામનાની પૂર્તિ કરી શકો છો. તો મિત્રો આવો આપણે આજે શનિવારના 2 દીવાના ઉપાય વિશે જાણીએ. તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય કરવા માટે 2 દીવા અને થોડીક દળેલી હળદરની જરૂર પડશે. તો મિત્રો આ એક હળદરવાળો દીવો તમે આજે શનિવારના દિવસે આ જગ્યા ઉપર જો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે. તેમજ મિત્રો આ હળદર અને લવિંગના દીવાવાળો ઉપાય છે એ તમને બહુ જ ધનવાન બનાવી દે છે. મિત્રો આજનો વિડીયો છે એ શનિવારના દિવસે આ હળદર અને લવિંગના ઉપાય વિશે છે. આથી મિત્રો આ લવિંગ અને હળદરને વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે. અને મિત્રો તમે આજે શનિવારના દિવસે આ ઉપાય કરો છો તો હનુમાન દાદાની સાથે શનિદેવની પણ તમને કૃપા પ્રાપ્ત થાય છે. જો મિત્રો તમારે આજે શનિવારના દિવસે 1 ચપટી હળદર લેવાની છે અને 1 માટીનો દીવો લેવાનો છે, તેની સાથે જ 2 લવિંગ લેવાના છે, તેની સાથે જ 1 વાટ લેવાની છે. તેની સાથે જ મિત્રો તમે માટીના દીવામાં સરસવનું તેલ, હળદર તેમજ 2 લવિંગ મૂકીને તમારે હનુમાન દાદાનું ધ્યાન કરવાનું છે. મિત્રો આ 3 વસ્તુ છે એ તમારા જીવનમાં ચમત્કારનું કામ કરે છે. તમારા ઘરની આજુબાજુમાં જ્યાં પણ હનુમાન દાદાનું મંદિર હોય તો તમારે ત્યાં 1 સરસવનો દીવો તેમજ તેમાં હળદર અને 2 લવિંગ નાખીને હનુમાન દાદાના મંદિરે આવા 2 દીવા પ્રગટાવી દેવાના છે. અને જ્યારે પણ તમે આ દીવા પ્રગટાવો છો તો તમારે તમારી જે પણ મનોકામના હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે. અને મિત્રો શનિવારના દિવસે જો તમે આ 2 દીવાવાળા ઉપાય હનુમાન દાદાના મંદિરે જઈને કરી લેશો તો તમને અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થઈ જશે. હનુમાન દાદાની કૃપાથી પૂરી થઈ જશે. કારણ કે મિત્રો આજે શનિવારના દિવસે તમે હનુમાન દાદાને અનુલક્ષીને કોઈ પણ ઉપાય કરો છો તો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી સમસ્ત મનોકામના પૂર્તિ થાય છે. તો મિત્રો તમે આ ઉપાય સિવાય તમે હનુમાન દાદાને લગતા વિશેષ ઉપાય બીજા શનિવારના દિવસે પણ કરી શકો છો. જો મિત્રો આપણે આ ઉપાય વિશે જાણીએ તો મિત્રો કળયુગમાં આ એક હનુમાનજી એક દેવતા છે. પોતાના ભક્તોની મનોકામના છે એ થોડીક જ વારમાં પૂરી કરી દે છે. આથી જો મિત્રો હનુમાન દાદાને અનુલક્ષીને અમુક એવા ઉપાય કરો છો અને જો તમારી ઉપર પ્રસન્ન થઈ જાય તો તમે અવશ્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો. જો મિત્રો શનિ દોષ અથવા તમારી કુંડળીમાં કોઈ પણ ગ્રહ દોષ હોય તો મિત્રો તમે શનિવારના દિવસે અમુક વિશેષ વસ્તુઓ પણ અર્પણ કરીને તમે પોતાની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો શનિવારના દિવસે હનુમાન દાદાને એવી કઈ વસ્તુ ચડાવવી જોઈએ કે જેનાથી તમારા જીવનમાં જે પણ કષ્ટ, જે પણ મુશ્કેલીઓ છે એનાથી તમે મુક્તિ પામી શકો. તો મિત્રો શનિવારના દિવસે શનિદેવ તેમજ હનુમાન દાદા એકસાથે પ્રસન્ન કરવા માટે હનુમાન દાદાને લાલ રંગના વસ્ત્રો અને સિંદૂર તેમજ ચમેલીનું તેલ અને લાલ રંગના ફૂલ અર્પણ કરવા જોઈએ. તેમજ મિત્રો શનિવારના દિવસે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મિત્રો આ ઉપાયથી તમારા જીવનની બધી જ બાધાઓ છે એ દૂર થઈ જાય છે. અને મિત્રો તમને ધનને સંબંધિત જે પણ સમસ્યા છે એમાં પણ તમને રાહત મળશે. તો મિત્રો શનિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું બહુ શુભ ફળ માનવામાં આવે છે. આથી મિત્રો પીપળાના વૃક્ષની પૂજા આજે શનિવારના દિવસે કરવાથી બધા જ પ્રકારના દોષ છે એ દૂર થઈ જાય છે. મિત્રો શનિવારના દિવસે તમારે શું કરવાનું છે? તો મિત્રો તમારે શનિવારના દિવસે પીપળાના પાન લેવાના છે અને આ પાન છે એ આખા હોવા જોઈએ પણ તૂટેલા ન હોવા જોઈએ. આથી મિત્રો બધા જ પીપળાના પાનને તમારે સ્વચ્છ પાણીથી સાફ કરીને હનુમાન દાદાના મંદિરે લઈ જવાના છે. મિત્રો આ બધા જ પીપળાના પાંદડા ઉપરથી આ ચંદનથી શ્રીરામ લખવાનું છે અને આ પીપળાના પાનથી માળા બનાવીને તેને અર્પણ કરવાની છે. શનિવારના દિવસે સરસવના તેલનો દીવો સૂર્યાસ્ત પછી હનુમાન દાદાના મંદિરે આ દીવો પ્રગટાવવાનો છે. અને મિત્રો જો આ દીવો માટીનો હોય તો તે બહુ શુભ. તેની સાથે જ મિત્રો દીવો કર્યા પછી તમારે હનુમાન ચાલીસા, બજરંગ બાણ તેમજ સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ ઉપાયને કરવાથી મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમને શનિદેવ તેમજ હનુમાન દાદા બંનેની કૃપા એકસાથે પ્રાપ્ત થશે.
તમારા જીવનમાં ખુશીઓ જ આવવા લાગશે. તેમજ આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો મિત્રો, આ ઉપાયને તમે સાચી શ્રદ્ધાથી કરી લેશો તો તમને અવશ્ય ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, શ્રીરામનું નામ કહે છે કે પવનપુત્રને સૌથી પસંદ જો કંઈ હોય તો તે સ્વયં શ્રી રામચંદ્રજીનું નામ છે. એટલે શક્ય હોય તો નિત્ય શ્રીરામનો નામનો વિધિવત 108 વખત જાપ કરવો. તેનાથી શ્રીરામ અને હનુમાનજી બંનેની કૃપા પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, સુંદરકાંડની જેમ જ બજરંગ બાણનો પાઠ પણ લાભદાયી મનાય છે. આ પાઠ નિયમાનુસાર કરવાથી જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં ફસાઈ ગયા હોય અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ ન મળતો હોય ત્યારે આસ્થા સાથે બજરંગ બાણનો પાઠ કરવાથી પવનસુત અચૂક ભક્તની વ્યાહારે આવતા હોવાની માન્યતા છે. તેમજ હનુમાનજીને કૃપા પ્રાપ્ત કરવાથી સૌથી સરળ વિધિ એટલે હનુમાન ચાલીસા. ઘણા ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરતા હોય છે. પણ મહત્વની બાબત એ છે કે આ પઠન નિત્ય એક જ સ્થાન પર બેસીને કરવું જોઈએ. તેમજ મિત્રો, શનિવારે હનુમાનજીની પ્રતિમા સામે વાટનો દીવો પ્રગટાવવાની મહિમા છે. ચમેલીના તેલનો વાટનો દીવો પ્રગટાવવાથી પવનસુત વિશેષ પ્રસન્ન થાય છે. તેમજ વ્રતનો મહિમા ભક્તો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેતા જ હોય છે. પણ મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા વિશેષ ફળદાયી મનાય છે. આ દિવસે વ્રત રાખીને હનુમાનજીની પૂજા કરવાથી મોટામાં મોટા સંકટો પણ ટળી જાય છે. તેમજ મિત્રો, શનિવારે પાનનું બીડું અર્પણ કરજો. જો પણ મહત્વપૂર્ણ જોખમકારક કામ કરવાની જવાબદારી પોતાના પર લેવી, જો તમારા જીવનમાં કોઈ પણ મોટું સંકટ હોય, એવું કાર્ય કરવું હોય, તમારી શક્તિ બહારની વાત હોય તો તમે જવાબદારી હનુમાનજીને સોંપી દેજો. માટે મંગળવાર કે શનિવારના દિવસે કોઈ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી હનુમાનજીને પાનનું બીડું અર્પણ કરજો અને આવી પડેલા સંકટમાંથી ઉગારી લેવાની પ્રાર્થના કરજો. માન્યતા અનુસાર હનુમાનજી ચોક્કસથી આ બીડું ઉઠાવી લેશે, એટલે કે તમને સમસ્યામાંથી મુક્તિ મળી દેશે. તેમજ મિત્રો, શનિવારે ગોળ ચણાનો પ્રસાદ, મોટા ભાગે હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આ મંગળનો ઉપાય, તેનાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. જો તમે કંઈ પણ અર્પણ કરવાની ક્ષમતા ન ધરાવતા હોય તો કારણસર તમે પ્રસાદ અર્પણ ન કરી શકો તો તમારે માત્ર ગોળ ચણાનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરવો જોઈએ. દર મંગળવાર અને શનિવારે હનુમાનજીને ગોળ અને ચણાનો ભોગ લગાવવાથી તમામ સમસ્યા દૂર થઈ જવાની માન્યતા છે. તેમજ મિત્રો, નિયમોનું પાલન હનુમાનજીને પ્રસન્ન કરવા સૌથી વધુ મહત્વ છે. નિયમ પાલન પવનસુતની કૃપા ઈચ્છતા હોય તો કોઈ પણ પ્રકારના વ્યસન અને માંસાહારીથી દૂર રહેજો. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરજો. તેનાથી હનુમાનજી ચોક્કસ પ્રસન્ન થશે અને ભક્તની કામના પૂર્ણ કરશે. ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રીરામનું કીર્તન કરતા રહો. હનુમાનજીનું ચિત્ર લગાવવું જોઈએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પર મજબૂત થાય છે. ઘરના કોઈ પણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનું લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવજો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકતો દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહીં કરી શકે. મિત્રો, જેવું કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવવો જોઈએ. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે હનુમાનજીને સિંદૂર લગાવીને અને નાડાછેડી બાંધીને નાળિયેર અર્પિત કરો છો તો તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પરેશાન નહીં કરે. આ ઉપાય ઓછામાં ઓછા મંગળવાર સુધી કરજો. જો આ નાળિયેરને લાલ કપડાં અને રાઈમાં લપેટીને ઘરના દરવાજા ઉપર બાંધી દો તો જાદુ અને તંત્રમાંથી તમારા ઘરની રક્ષા થશે. તેમજ મિત્રો, જો કુંડળીમાં શનિની સ્થિતિ નબળી હોય, શનિવારે આ ઉપાય કરવો. તેના માટે શનિવારની રાત્રે શનિદેવના મંદિરમાં જવું. ભગવાન શનિની સામે લોઢાનો એક ટુકડો રાખવો. ત્યાર પછી તેમની નજર સામે જોયા વિના 2 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો. પાઠ કરી લીધા પછી લોઢાનો ટુકડો શનિદેવના ચરણોમાં જ મૂકીને ઘરે આવતા રહેજો. ત્યાર પછી મંગળવારના દિવસે ફરી મંદિરે જવું અને શનિદેવના ચરણોમાં રાખેલા લોઢાના ટુકડાને ઘરે લઈ આવો. આ લોઢામાંથી એક વીંટી બનાવીને શનિવારના દિવસે મધ્યમાં આંગળીમાં પહેરી લેજો. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારનો આ ઉપાય પણ ચમત્કારી છે. શનિવારની રાત્રે એક કાળા રંગનું અથવા તો બ્લુ રંગનું કપડું લેવું. તેમાં 1 રૂપિયાનો સિક્કો, કાળા અડદ, લોઢાની એક ખીલી મૂકી પોટલી બનાવી લેવી. આ પોટલીને સમીના ઝાડના થડમાં બાંધી દેવી. આ ઉપાય કર્યાના થોડા જ દિવસમાં તમારું ધાર્યું કામ પૂર્ણ થઈ જશે. તો મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, તેથી આ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો
કમેન્ટમાં જય હનુમાન દાદા લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.